નમસ્કાર ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો છેલ્લા ઘણા સમયથી આ મિડલ ઈસ્ટના યુદ્ધની ચર્ચા આમ તો નહોતી થતી, કારણ કે સીઝ ફાયર થઈ ગયું ને પછી એ નેગોશિએશનની વાત ચાલતી હતી। છેલ્લે તમને યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે એમના પર હુમલાનો પ્રયત્ન થયો હતો, પણ હવે ફરી એકવાર એક મોટા હુમલાની તૈયારી થઈ રહી છે ઈરાન પર। એ સંકેત એટલા માટે મળ્યા કારણ કે બે મહત્વની બાબત જોવા મળી કે ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા 24 કલાકમાં 3 મોટા સંકેત આપ્યા છે હુમલાના, અને ટ્રમ્પની આ વાતને કારણે કાચા તેલના ભાવ ભડકે બળ્યા છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $120 પાર પહોંચી ગયો છે, અને કહેવાય રહ્યું છે કે એની અસર ન માત્ર એટલો ઝોન પરંતુ દુનિયાભરમાં એની અસર થશે। ભારત પર પણ તેની અસર થઈ શકે। જો કે આજે જ પેટ્રોલિયમ વિભાગ તરફથી પ્રેસ કોન્ફરન્સ ભારતમાં કરવામાં આવી, કહેવામાં આવ્યું કે અત્યારે કોઈએ પેનિકમાં આવવાની જરૂરિયાત નથી। ભારત પાસે હજુ પણ 2 મહિના જેટલો સ્ટોક છે। ભારત એ માટેની પહેલાથી તૈયારી કરી ચૂક્યું છે, અને બીજા ઓપ્શન પણ ભારત ત્યાં તપાસી રહ્યું છે, એટલે કે કોઈએ ચિંતામાં આવવાની જરૂરિયાત નથી। પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક છે, અમેરિકાએ પણ બ્લોકેડ રાખેલું છે, ઈરાને પણ બ્લોકેડ રાખેલું છે, એટલે ત્યાં ઓઇલ સપ્લાય, ગેસ સપ્લાય અત્યારે ત્યાં બાધિત થયેલો છે। હવે ટ્રમ્પે શું સંકેત આપ્યા, યુએઈએ કઈ મોટું પગલું ઉઠાવ્યું છે, ઈરાને શું ધમકી આપી છે, એના વિશે વાત કરીએ। પણ શરૂઆતમાં તમને બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બતાવી તો યુદ્ધમાં પહેલી વાર તમે જુઓ $121 સુધી ભાવ પહોંચી ગયો છે। $121 પ્રતિ બેરલ આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ છે, જે સતત આગળ વધી રહ્યો છે। અને ઈરાન તરફથી તો એ કહેવામાં આવ્યું કે તમે વિચારજો કે આ 150 સુધી પણ પહોંચી શકે છે। તમે જો અત્યારે બીજા $5 ઘટાડો આવ્યો, $116 થયું છે, એ સારી બાબત છે, પણ આ 116 પણ ખૂબ જ મોટો આંકડો છે, અને એટલા માટે જ દુનિયાભરના દેશોની ચિંતા વધી છે। એક બાજુ યુએઈ તરફથી એક મોટું પગલું ઉઠાવવામાં આવ્યું, એ વિશે પણ વાત કરીશ, પણ આખરે આ ભાવ કેમ આવ્યા, ટ્રમ્પે શું સંદેશ સંકેત આપ્યો છે, એ વિશે તમને જણાવીશ। પણ આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવને લઈ હવે ઈરાને એક મોટી ચેતવણી આપી છે। ઈરાનના જે ત્યાંના સંસદના સ્પીકર છે ગાલિબાફ, એમણે કહ્યું છે કે ત્રણ દિવસ થઈ ગયા, નો વેલ એક્સપ્લોડેડ, એટલે કે અમારા જે કુવા છે એ ક્યારે પણ ફૂટવાના નથી, કારણ કે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની જે ઓઇલ કેપેસિટી છે એ અત્યારે એની જોડે રહી નથી, પણ ઈરાન કહી રહ્યું છે કે ભાઈ અમે 3 દિવસથી અમારા ઓઇલના જે કુવા છે બરાબર છે, અને અમે એની ક્ષમતા 30 દિવસ સુધી પણ વધારી શકીએ છીએ, અને અમે એનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકીએ છીએ। ઈરાને કહ્યું કે અમારી જે ઓઇલ કેપેસિટી છે એ વધતી રહેશે, અને જો અમેરિકા છે તો લાઈવ સ્ટ્રીમિંગ પણ કરશું। પણ આ એક વાત ખૂબ જ મહત્વની એમણે કરી કે ઓલ્સો પુશ ધ બ્લોકેડ થિયરી એન્ડ ક્રેન્ક ઓઇલ અપ ટુ $120, $120 સુધી તો ભાવ પહોંચી ગયો, નેક્સ્ટ ઓફ 140। ધ ઇશ્યુ ઇઝન્ટ ધ થિયરી, ઇટ્સ ધ માઇન્ડસેટ, એટલે કે ઈરાને કહ્યું છે જો આવું ને આવું ચાલ્યું તો $140 સુધી ભાવ પહોંચી શકે છે, એવી સીધી રીતે ચેતવણી આપવામાં આવી છે। અને હવે હું તમને જણાવું કે ટ્રમ્પ તરફથી શું મેસેજ આપવામાં આવ્યો। આ કોઈ એમના ફેન બોયે કોઈ બનાવ્યો નથી ફોટો, આ ફોટો ડોનાલ્ડ ટ્રમ્પે પોતે બનાવ્યો છે। તમે જો એ પોતે ઊભા છે, અસોલ્ટ રાઇફલ હાથમાં લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા છે, અને પાછળ ઈરાનની ધરતી બતાવવામાં આવી, અને શું લખ્યું છે ટ્રમ્પે, નો મોર મિસ્ટર નાઇસ ગાય, એટલે કે હવે રહેમદિલ નહીં રહું, અથવા તો કોઈ નરમ અમારો રૂખ નહીં અપનાવું। ઈરાન કાન્ટ ગેટ ધેર એક્ટ ટુગેધર, દે ડોન્ટ નો હાઉ ટુ સાઇન એ નોન ન્યુક્લિયર ડીલ, દે બેટર ગેટ સ્માર્ટર સૂન, એટલે કે ટ્રમ્પ આ જે સંકેત ટ્રમ્પે જેવો આપ્યો, કાચા તેલના ભાવ વધવા લાગ્યા। ન માત્ર આટલી વાત, પરંતુ ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમારું જે બ્લોકેડ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એ મહિનાઓ સુધી ચાલી શકે છે, એટલા માટે જ એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 116 સુધી અત્યારે છે, એ કદાચ ઘટી પણ શકે છે। આ પહેલો સંકેત। બીજો સંકેત ટ્રમ્પ તરફથી શું આપવામાં આવ્યા તમે જુઓ। ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ એક એમનું સોશિયલ મીડિયા ટ્રુથ છે, એના પર એમણે ફોટો મૂક્યો છે, અને એમાં એ શું લખે છે, ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ, નથિંગ કેન સ્ટોપ વોટ ઇઝ કમિંગ। ટ્રમ્પ કહી રહ્યા છે એક મોટું તુફાન આવી રહ્યું છે, અને એને કોઈ પણ રોકી નહીં શકે, આવી ચીમકી ટ્રમ્પે પોતાના બેકગ્રાઉન્ડમાં અમેરિકાનો ફ્લેગ, ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો, અને એક તુફાન આવી રહ્યું છે એવી વાત ટ્રમ્પ તરફથી કહેવામાં આવી છે। આ પણ ખૂબ જ મોટો સંકેત છે, એટલે લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મોટા હુમલાની તૈયારીમાં છે। હવે વાત કરીએ ત્રીજો સંકેત। 2 સંકેતો વાત કર્યા, ત્રીજો સંકેત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને છે। ડોનાલ્ડ ટ્રમ્પે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નવો નકશો જાહેર કર્યો, અને નામ એનું આપી દીધું છે સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ।
ટ્રમ્પ તમને યાદ હશે કે જ્યારે સીઝ ફાયરની વાત થઈ ત્યારે ટ્રમ્પે આને કહ્યું હતું કે સ્ટેટ ઓફ ઈરાન, પણ હવે પોતે એને નામ આપી રહ્યા છે કે સ્ટેટ ઓફ ટ્રમ્પ, એટલે કે એક તો તોફાન આવી રહ્યું છે, એમણે કહ્યું નો મોર મિસ્ટર નાઇસ ગાય, અને હવે સ્ટેટ ઓફ ટ્રમ્પ. આ એક સંકેત મળી ગયો છે ને એટલા માટે કારણ કે આજે યુએસનું જે સેન્ટકોમ છે એ ડોનાલ્ડ ટ્રમ્પને બ્રીફિંગ કરવાના છે કે આખરે હવે આગળના દિવસોમાં અમેરિકા ઈરાન પર કેવું મિલિટરી ઓપરેશન ચલાવી શકે છે, અને એમાં એક નાનકડા એટેકની વાત થઈ છે, અને ટ્રમ્પે પણ કહી દીધું છે કે ભાઈ આ રીતના એટેક અમે કરીશું. નજર રહેશે યુએસ સેન્ટકોમ ટ્રમ્પને શું કહે છે. ઈરાન પણ અહીંયા ચૂપ નથી. ઈરાનના નેવી ચીફે શું કહ્યું? Soon we will reveal a weapon they deeply fear right on their doorstep. Hope it does not give them a heart attack. એટલે કે ઈરાનના નેવી ચીફ કહી રહ્યા છે કે તમે અત્યાર સુધી તો એવા હથિયાર જોયા જ નથી. અમે જે અમારી જે ક્ષમતા છે એવું વેપન અમે તમારા દરવાજે મૂકી દઈશું કે તમને હાર્ટ એટેક આવી જશે. આવી ધમકી ઈરાનના નેવી ચીફે આપી છે. શું આ ન્યુક્લિયર હથિયારની વાત થઈ રહી છે કે પછી કોઈ બીજું એવું હથિયાર? કારણ કે ઈરાન તરફથી આ રીતની ધમકી ઈરાન જ્યારે આવી વાત કરે છે એનું અમલીકરણ કરીને પણ બતાવે છે. એટલે કે એક આવી વાત છે. આ તમામ એસ્કેલેશન ત્યાં વધારે છે. અને બીજી બાજુ તમે જુઓ કે અમેરિકાએ ત્યાં બ્લોકેડ રાખેલું છે. એના વિડીયો સતત એ લોકો રિલીઝ કરે છે. લગભગ 2 સપ્તાહ થઈ ગયા છે. તમે જુઓ બ્લોકેડને, યુએસનું આ બ્લોકેડ, કે જેટલી પણ ઈરાનના ટેન્કર આવે, શિપ આવે, આ જો આ એમના શિપ, એમના ટેન્કર, એ સતત એને ટ્રેસ કરવામાં આવે છે. અને કહેવામાં આવી રહ્યું છે કે લાખો લીટર ઓઇલનો જથ્થો એમણે કેપ્ચર કર્યો છે. ઘણા બધા એરક્રાફ્ટ, ઘણા બધા વોરશિપ, એની મદદથી બ્લોકેડ અહીંયા કરવામાં આવ્યું છે, જેનો વિડીયો આજે જ યુએસ સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કર્યો છે. એટલે એ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અહીંયા ઝૂકવા માટે તૈયાર નથી. અને આ તમે જો કે ત્યાં અમેરિકામાં જે કહેવામાં આવે છે કે લોકશાહી છે, પણ એને તમે એના દ્રશ્યો તમે કેવી રીતે જુઓ છો? આ છે ત્યાંના રક્ષા મંત્રી, વોર મિનિસ્ટર, યુદ્ધ મિનિસ્ટર કહેવામાં આવે છે, પીટ હેક્સેથ. એને ત્યાંની સંસદમાં બોલાવવામાં આવ્યા અને એમને સવાલ જવાબ પૂછવામાં આવ્યા કે આખરે તમે અહીંયા શું કર્યું છે. એમને પૂછવામાં આવ્યું કે આ જે યુદ્ધની સ્થિતિમાં અમેરિકાને મૂકવામાં આવ્યું એના પાછળ કોણ જવાબદાર છે. એમને એ સવાલ પણ ત્યાંના સાંસદોએ પૂછ્યો હતો કે આખરે ઈરાન યુદ્ધ આપણે જીત્યા છે કે કેમ? તો પીટ હેક્સેથ કહી રહ્યા છે કે હા, બિલકુલ જીતી ગયા છે. કે તમે શું કર્યું? તો કહી રહ્યા છે કે ભાઈ અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ઓપન કરવા માટે શું કર્યું છે. તો રક્ષા મંત્રી કહી રહ્યા છે અમેરિકાના કે અમે પણ સામે બ્લોકેડ લગાવ્યું છે. તો સામે સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ શું ઈરાન વ્હાઇટ હાઉસને પાડી દેશે? તમે એમ પણ કહેશો કે અમે પણ તેહરાનને પાડી દીધું, આવું ન હોવું જોઈએ. એવી વાત પણ ત્યાં કહેવામાં આવી હતી ત્યાંની સંસદમાં. હવે આની સાથે સાથે ઈરાનની જે બેકડોર જે ડિપ્લોમસી છે એ પણ ચાલુ છે. આ છે એમના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચી. છેલ્લા 1 સપ્તાહમાં એમણે 3 દેશોની મુલાકાત લીધી છે, અને છે પાકિસ્તાન, ઓમાન અને રશિયા. તમામના રાષ્ટ્રવડા સાથે એમણે મુલાકાત કરી. આ તસવીરો છે, તમે જુઓ. પુતિન સાથે મુલાકાત થઈ હતી સૈયદ અબ્બાસ અરાકચીની. તમે જુઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ખાસી એવી બેઠક એમણે કરી. ત્યાંના વિદેશ મંત્રી સાથે પણ એ મળ્યા હતા. એ ખબર છે કે રશિયા, ઓમાન અને પાકિસ્તાન આ ત્રણે પણ નેગોશિએશનમાં અત્યારે આગળ ચાલી રહ્યા છે. એ વાત હવે કન્ફર્મ થઈ ગઈ છે. સાથે સાથે આ તમે જુઓ ઓમાન સાથે પણ એમણે મુલાકાત કરી. એની આ તસવીરો છે. એક ફોટો પણ એમણે રિલીઝ કર્યો. સાથે સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ, તમે જુઓ, એની સાથે પણ મુલાકાત કરી. એટલે કે 1 સપ્તાહમાં 3 દેશોની મુલાકાત ઈરાને કરી છે. ટ્રમ્પ કહી રહ્યા છે, ટ્રમ્પનો એવો દાવો છે કે હવે અમે ફક્ત ટેલિફોન પર જ વાત કરી રહ્યા છે, કારણ કે આવવા જવામાં ખૂબ સમય થઈ રહ્યો છે. એટલા માટે હવે ટેલિફોન પર અમારી ખૂબ સારી વાત થઈ છે એવો ટ્રમ્પે સંકેત તો આપ્યો. પણ ટ્રમ્પ હંમેશા બેવડી વાતો કરે છે. સવારે શાંતિની વાતો કરે, રાત્રે યુદ્ધની વાતો કરે છે. હવે ટ્રમ્પની કઈ વાત માનવી કોઈને ખબર નથી પડતી. આ તરફ યુએઈ તરફથી એક મોટું પગલું ઉઠાવવામાં આવ્યું છે. જી હા, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, એમના તરફથી જે ઓપેક ગ્રુપ છે, ઓપેક ગ્રુપ એટલે કે જેમાં જે એવા દેશો કે જે દુનિયાભરમાં તેલના ભાવને કંટ્રોલ કરે છે, એક એવું જૂથ કે આ દેશો કેટલું પ્રોડક્શન કરશે, તેલના ભાવ શું રહેશે, એનું ગ્રુપ હતું. એમાંથી યુએઈ હવે નીકળી ગયું છે. તમે યુદ્ધમાં જુઓ કે અલગ અલગ ફાંટા કેવા પડી રહ્યા છે. અને આ યુએઈ આ પગલું એટલા માટે ઉઠાવ્યું કારણ કે સાઉદી અરેબિયા અહીંયા ચૂપ રહ્યું છે. ઈરાન તરફથી જે મિડલ ઇસ્ટમાં એટેક કરવામાં આવ્યા ત્યાં કોઈ ઈરાન પર એટેક ન થયો. એટલે હવે યુએઈ કહી રહ્યું છે કે ભાઈ તમામ ઓઇલનું કેટલું પ્રોડક્શન કરવું, તેના કેટલા ભાવ હશે,
અમે અમારા મન મુજબ ઓઇલ વેચીશું એવી વાત કહેવામાં આવી. એટલા માટે તમે જો ઇસ્લામિક રાષ્ટ્રોમાં અત્યારે કેવી તિરાડો પડેલી છે અને આ મેસેજ કદાચ સાઉદી અરેબિયા માટે જ છે. અને 1 મેથી આ નિર્ણય લેવા જઈ રહ્યું છે. યુએઈ 1 મેથી ઓપેકમાંથી ઓપેક પ્લસમાંથી બહાર નીકળી જશે. જો કે તેની સીધી અસર આપણને ભારત માટે ફાયદો એ છે કે આપણે ડાયરેક્ટ યુએઈ સાથે ડીલ કરીને ઓમાનના રસ્તેથી આપણે તેલ ગમે એટલે આપણે સારા ભાવમાં ત્યાંથી તેલ લઈ શકીશું. એક આપણા માટે પોઝિટિવ સંકેત છે. પણ અહીંયા જે ઓપેક રાષ્ટ્રો છે એમના માટે મુશ્કેલી યુએઈના આ નિર્ણયે વધારી દીધી છે. હવે આપણે વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે પોતે એમણે કન્ફર્મ કર્યું છે કે એમની અને પુતિન સાથે વાતચીત થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેની 1 કલાક સુધી લગભગ વાતચીત થઈ. યુદ્ધને રોકવા માટે ટ્રમ્પે પોતે કહ્યું કે આ મારી મુલાકાત વાત થઈ હતી. સાથે સાથે એમણે કહ્યું છે કે આ યુએઈ જે ઓપેકમાંથી બહાર નીકળી ગયું એ બાબતે આપનું શું કહેવું છે? ટ્રમ્પ કહી રહ્યા છે યુએઈ પુલિંગ આઉટ ઓફ ઓપેક અલ્ટિમેટલી ઇટ્સ અ ગુડ થિંગ ફોર ગેટિંગ ધ પ્રાઇસ ઓફ ગેસ એન્ડ ઓઇલ ડાઉન. ટ્રમ્પ કહી રહ્યા છે કે સારી બાબત છે કારણ કે આનાથી ઓઇલ અને ગેસના ભાવ ઘટવા લાગશે. આની સાથે તમે જુઓ કે ભારતની પણ બેકડોર ડિપ્લોમસી ચાલુ જ છે. આ છે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી. આ બંને વચ્ચે મુલાકાતે ઈરાનમાં જે એમની એમ્બેસી આવેલી છે, ઈરાનની એમ્બેસી ભારતમાં, એમણે કહ્યું કે ડ્યુરિંગ અ ફોન કન્વર્ઝેશન બિટવીન સૈયદ અબ્બાસ અરાકચી, ફોરેન મિનિસ્ટર ઓફ ઈરાન, એન્ડ સુબ્રમણ્યમ જયશંકર, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયા, આ બંને મુદ્દે એટલે સીઝ ફાયર હોય કે પછી બાયલિટરલ રિલેશન હોય, એ તમામ રિજનલ ઇન્ટરનેશનલ જે ઇસ્યુ છે એને લઈ આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાન સાથે વાત કરી છે. એટલે કે ભારત પણ આમાં એક પોતાની જે બેકડોર અત્યારે ડિપ્લોમસીની ચેનલ છે એને ઓન રાખવામાં આવી છે. અને હવે આ જે વાત કરી રહ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે પોતે કન્ફર્મેશન આપ્યું કે પુતિન સાથે એમણે વાત કરી. We had a very good conversation. I think we are going to come up with a solution relatively. હવે આમાં મુદ્દો એ આવ્યો છે કે કદાચ ઈરાન પાસે જે યુરેનિયમનો જથ્થો રહેલો છે એ 440 કિલો જેટલો યુરેનિયમ એનરિચમેન્ટ એ રશિયા પોતાની પાસે રાખશે એવી એક ડીલ થઈ શકે છે. એવું ડીલ થાય તો પછી આ યુદ્ધ સંપૂર્ણ શાંત થઈ જાય એની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. જોઈશું કે એમાં શું થશે. આ તરફ નેતન્યાહુ, ઇઝરાયલ તો એને ખબર છે કે આપણે લેબેનોનને પડાવી લેવાનું છે. લેબેનોનમાં આજની તારીખમાં પણ હુમલા ચાલુ છે. તમે જો આજે જ બેન્જામિન નેતન્યાહુએ એના ઓફિશિયલ એકાઉન્ટ પરથી વિડીયો શેર કર્યો. લેબેનોનમાં કેવી તબાહી મચાવવામાં આવી રહી છે એનો ફોટો એમણે વિડીયો રિલીઝ કર્યા. એટલે કે હિઝબુલ્લા જ્યાં જ્યાં છે ત્યાં ઇઝરાયલ સતત એટેક કરી રહ્યું છે. એટલે કે હવે ત્યાં સીઝ ફાયર નથી, એક વાત કન્ફર્મ થઈ ગઈ છે. આ તરફ મેં તમને કહ્યું કે આ યુદ્ધના કારણે કેવા અલગ અલગ ફાટા પડી રહ્યા છે. એક બાજુ ઇસ્લામિક રાષ્ટ્રોમાં તો ફાટા પડ્યા, ત્યાં સાઉદી અરેબિયા અલગ થલગ, પાકિસ્તાન, ઈરાન, તુર્કી આ બધા લડી રહ્યા છે. આ તરફ યુરોપમાં પણ અમેરિકાના સહયોગી દેશોએ પણ લડી રહ્યા છે. અને હવે જર્મનીને લઈ અમેરિકા એક મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યું છે. એટલા માટે ટ્રમ્પનું પહેલા ટ્વીટ જોઈ લો. ટ્રમ્પ કહી રહ્યા છે ધ ચાન્સેલર ઓફ જર્મની ફ્રેડરિચ મર્ચ થિંક ઇટ્સ ઓકે ફોર ઈરાન ટુ હેવ અ ન્યુક્લિયર વેપન. હકીકતમાં જર્મનીના ચાન્સેલર તરફથી આ રીતના જ્યારે સંકેત મળ્યા, ટ્રમ્પે કહ્યું કે શું તમે ઈરાનને ન્યુક્લિયર વેપન આપવા માંગો છો? જો કે આ વાત ખૂબ જ ખોટી છે. અને જો ઈરાન પાસે ન્યુક્લિયર વેપન આવી ગયું તો આખી દુનિયા એનું નુકસાન ભોગવશે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે એમના ઓફિશિયલ એકાઉન્ટ પર કરી. પણ આ વાત એટલેથી અટકતી નથી. હવે આગળના સમાચાર તમને બતાવું કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શું નિર્ણય લેવામાં આવ્યો. આ છે પીટ હેક્સે, તેમણે ટ્રમ્પનું એ ટ્વીટ શેર કર્યું છે. United States is studying and reviewing the possible reduction of troops in Germany with a determination of the to made over the next short period of time. આ સૌથી મોટા સમાચાર એ છે કારણ કે યુરોપમાં અમેરિકાનું સૌથી મોટો જે બેઝ આવેલો છે, મિલિટરી બેઝ, એ જર્મનીમાં આવેલો છે. નાટોનું સૌથી મોટું સભ્ય જર્મની છે. ત્યાં લગભગ અમેરિકાના 50,000 સૈનિકો જર્મનીમાં ઊભા છે. ત્યાં સૌથી મોટું યુરોપનો જે એમનો એરબેઝ છે એ પણ જર્મનીમાં છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે, કહ્યું છે કે અમે વિચારી રહ્યા છીએ કે જર્મનીમાંથી તમામ એ ટુકડીઓ અમે બોલાવી લઈશું. એટલે કે અહીંયા પણ નાટોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ વાત પણ કન્ફર્મ છે. અમેરિકાના રક્ષામંત્રીએ આ વાત કન્ફર્મ કરી છે. એટલે કે યુરોપમાં પણ તિરાડો, કારણ કે નાટો દેશ પહેલાથી અમેરિકાની સામે પડેલા મિડલ ઇસ્ટમાં ઇસ્લામિક રાષ્ટ્રો પણ અલગ થલગ પડી ગયા છે. એટલે કે ઓવરઓલ આ સિચ્યુએશન અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છે. અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બ્લોક થયેલું છે એના કારણે
કાચા તેલના ભાવ સતત ભડકે બળી રહ્યા છે. જો કે એની અસર ભલે અત્યારે આપણે કહીએ કે ભારત પર તેની કોઈ અસર નથી, પણ મોંઘવારી જો પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડે તો પછી મોંઘવારી વધી શકે છે. અત્યારે ભારતે પોતાની પૂરતી તૈયારી કરી છે. આપણી જોડે જે રિઝર્વ જથ્થો પડેલો છે એની સાથે સાથે અલગ બીજા દેશો સાથે પણ ડીલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રોડક્શન વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને સાથે સાથે ઈરાન પાસે પણ આપણે મેં જે બતાવ્યું કે વિદેશ મંત્રી આપણા એમણે પણ ઈરાન સાથે વાત કરી છે. ત્યાંથી મોટી માત્રામાં આપણો તેલનો જથ્થો ભારત આવી જાય એ માટેની પણ તમામ તૈયારી ચર્ચાઓ થઈ રહી છે. પણ આ તમામ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે, કારણ કે ટ્રમ્પે સંકેત આપ્યો છે ઈરાન પર મોટા એટેકનો. શું કોઈ મોટો એટેક કરવામાં આવશે? અને ઈરાને પણ કહ્યું છે અમે એવા હથિયારનો ઉપયોગ કરીશું કે તમને હાર્ટ એટેક આવી જશે. શું એ ન્યુક્લિયર વેપન છે કે કેમ એ તમામ પર નજર રહેશે. એક વાત નક્કી છે કે નેતન્યાહુ અને ટ્રમ્પ બંને વચ્ચે પણ એક વાતચીત થવા જઈ રહી છે. શું આ વાતચીત બાદ કોઈ મોટો હુમલો થશે કે કેમ, અથવા તો બધું શાંત થઈ જશે? તમામ બાબતો ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.